શું ખાય છે લે રગલો સાસ સાસ ને હ રઘુ આપણે શું બનાવી વટોણા તુવર વટોણા કાઢજે હું લઈ લઉં 10 વાગી જાય 10 કે 12 વાગી જાય સાસ ના પાતી હોય ને વધારે છે રખલા એ રખલા ઓય લે લે વસ્તુ શું બનાવી છે મમ બનાવી છે લેવડો કને બનાવી બતાય બાઈ એમ બોલે રે અરે પપ્પાએ કીધું તું ઘોર ભાગી જજો અલે બનતા કે ઘોઘરા કાઢ્યા વગર હા એ ઘોઘરા વગર કાઢ ગોળ છે રાખું ખાજે ગોળ પપ્પા કીધું બધું તૈયાર કરો ગોળ બોળ ભાગીને પછી ગુંદ બનાવવાનો છે ગુંદ શિયાળામાં ખાવા રઘુ બનાવવાનું છે તું ખાવાનો છે આમ પાત્રો બનાવવાનું કહેતો હતો બનાવી દીધો પાત્રો વંગાડીએ દીધો નહીં એમાં પાપડીયું રોજ પાપડીયું નહીં પાત્રો સરસ છે કોણ આપવાનું બનાવવા અરે બાપુ આવશે આ શું લાવે આરકે બ્રાન્ડ મેથીનો લોટ આવું સૂંઠ પાવડર આમાં છે ટોપરાની સીણ કાજુ લઘુ કાજુ ખાવા ગોળ તો ખાવા થાય ઘેર પડી રહે કાઢી રઘુને ટોપરું ખવડાય કરતી એક ટોપરાની સીણ ના ના કશી તો કશી નહીં રઘુ આવું છે લે ખાવ લે મમ એટલે ટોપરાની સીણ છે ટોપરું બેટા જા નહીં ખાતો લે હું બિલ ભરતા આવું ના ના ખરી માં હું થયું મારા કોમ છે થોડું એ તો પછી હા પપ્પાને પહેલા ફોન કરજે મોડા આવતું તો પછી ના હું જઉં હે રોલ બિલ ભરતા આવું લાઇટ બિલ હા કેટલો ભાગવાનું કીધું શું લાવવું છે લે હું જઉં છું રોલ શું લાવવાનું છે કે ગોળી ટકાટક હા ને લે હું જઉં તાણ તો એટલી કર બનાવો અને આ રોટલા બાજરીના હો બાજરી એ ના આવા પાણી મેળવાનું છે ઊનું રોટલા કરીને મૂકજો હું આવીને નહીં નાખું અરોલ જઈને આવી ના ના આવું પડશે મને ના ના એ વગર તો ના ચાલે પાત્રો લાવ ખાઈ દઈએ લે રઘુ ખાવું હોય બે હડો કેટલા વાગ્યા હતા 6 વાગ્યા તો 6 ને 5 થઈ જાય અડધું ખાઈ લઈએ કે નાસ્તા છે એ તારું ખાવાનું છે મમ ખાઈ લેવડા પેલા ગુંદ પછી મેથી હા આ ગુંદ આ ગોળ બધું ગળી જાય તાને સાહન પાયો આવશે તાને
બધી તો આ કાજુ ખસખસ આવું છે. આ તો પેલા હિંમત નાખી દેવાની હેક બધી ટોપરું શીણ અડધું એમ કે બેવામાં બરોબર અડધું કોક ના તો અડધું નાખી દેશું તો એમ ડાયરેક્ટ હાથેથી. આ ગુંદ લોટ બધું ગુંદ ને મેથી નાખો. ગુંદ તૈયાર થઈ ગયો ભાઈ. હું સોપર તો ચાલે નાખો તો કયો બાબા ચાલશે લોટ બે ડીશ રહી હાલશે પડલે પેલા પાસે જોજે ને ખસખસ હાલ નહીં તાર હોટમાં લઈને નહીં બાબા તાર હોટમાં લઈ ઓવે થોડું ભેવરાઈ જાય ખસખસ નાખી દેવડો અડધી નાખજે બા તો અડધી પેલા એમાં નાખ. હા અડધી નાખજે લે અડધી મેથી નાખવાની છે બસ. લાવજે આમ લાવજે ટેપુ કતી કાજુ નાખ્યો ને કાજુ જ નાખી દીધો એ તો મોય આવી ખસખસ નાખી દીધી બસ બાબા ચાલશે. કચી એક નાખજે પડલે થોડું નાખો બાબા. હું નહીં કરું બકુડો તું ચિંતા કરી ના કમ્પ્લીટ બસ કમ્પ્લીટ થઈ જડો. અને તરહોટમાં લેવાના તો બે તરહોટ તૈયાર કરો રોકી દો તરહોટમાં લઈ લેવાનો. હા એવડો ગુંદ તૈયાર થઈ ગયો. હા એ બધું અમે મેથીનો વારો આવ્યો. મેથી બનાવવાનું પપ્પા આવ્યા કો કિશન ને સાથે. હા મેથી બને છે મેથી લાડવા એ ભીડે હા ગુંદ બનાવી દીધું પહેલા અને અમુક બને છે મેથી બની જાય. હા લોટ એ પેલી ખસખસ તો બાબા છે લે કા વાર છે ખસખસ એટલી આટલી બધી છે છેલ્લે નાખી દઈએ નહીં વધારવાનું છે. નાખ થોડું લોટ નાખજે મેથી ખાવાની ગુંદ ખાવાનું જેનો ગુંદ ભાવે ગુંદ ખાવાનું મેથી ભાવે મેથી ખાય. હા બાબા બીજા કોઈ નહીં આવડતો આપણે કોઈ ગુંદ આટલા બોતેર સગા બાબા નહીં આવડતો બકા બાબા ના આવડત નહીં કોઈ સગો બાબો જ ના બોલે. આ તો જેને ફાવે એને જ ફાવે નહીં. નાખવાનો છે નાખો દીધા ના નહીં થાય મોડી થઈ જાય ચિંતા કરશો પટી જશે લેતા મુઠ્ઠી કેમ કે વધારે ચોપડું તરફ છે
હા એ વાત સાચી શાખો બધા હેરે કેવું રાખવું પ્લેટ જે કેવું છે ને હજુ જોઈ નહીં હા મોય નાખજે પર ભાઈ મોય અને આ લાગી કતી મંદી નાખી લે મેથો બને મેથો આ મીઠું થઈ હે બોલું આ કેવું રાખવું છે ઢીલું કાઠું કેવું રાખવું એવું મારે તો ખાવું જ નહીં હેડું આ તો આ ખાવા તો ઉખડી જેવું લાગશે બાબા બન્યું છે એવું થોડુંક નાખો આગળ હા આગળ થોડું નાખવું પડશે નાખી કતી બાબા શાકજી થોડું નાખો બાબા નાખવું હોય તો નાખવું જ પડે પેલે શાક તો ખરા તો આમ કાઠું જેવું છું ભાઈ નાખી દે થોડું હવ કરવી છે બાબાથી બાબા કરવી નથી આપણે કરવી છે તે વખત મારી લી હા બધા ગમરા લે હળ બરાત પેલે ચાલુ કરી આમાં પલા બંધ બહી ખવા દે એ તો બહુ છી એ તો આવડી જ જાય રોજ જોઈએ જ નહીં બાબા આવડી તો જાય જ તાને ના આપણે લેલા ગોઈ નહીં કોઈ ફરકું ખોપો કેમ જપવાનું એ તો કમ્પ્લીટ થઈ ગયું હા અમને નાખવું તો ગાઈઝ આ બે તરહોટોમાં ગુંદ બોધ્યો છે હા આ ઢોકવાના ને ઢોકી દો કે આ ઢોકી દો ગુંદ અને આ મેથીના લાડવા મમ્મી બોધે છે એ રઘુ રગલા મમ નહીં ખાવાનું હા લે